રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તળિયે બેસી ગયેલા ડુંગળીના ભાવથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ખેડૂતોને રાતા પાણી રોવડાવ્યા છે। ધોરાજી પંથકમાં ખેડૂતોએ માવઠું અતિવૃષ્ટિ જેવી આકાશી આફતોનો સામનો કરી ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠ્યું અને બાદમાં ખેડૂતોને એવી આશા હતી કે સારા એવા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું। ખેડૂતોને વાવેતરથી લઈ ઉત્પાદન સુધી 1 વીઘા દીઠ 20 થી 25,000 રૂપિયાનો ખર્ચ કર્યો અને જ્યારે ડુંગળીનો ઉત્પાદનનો સમય આવ્યો તો માવઠું પડ્યું, જેને કારણે 30% વધુ પાકે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને અપૂરતા ભાવ નથી મળી રહી છે। કાકા, તમારું નામ અને વિગત શું લઈને આવ્યા છો? શું ભાવ મળે છે? ધીરુભાઈ રામજીભાઈ મારું નામ। હા, ડુંગળીની બજાર અત્યારે 100 થી 150 લગન બજાર મળે છે, બરાબર? એમાં પોહાતું નથી અમને કોઈ હિસાબે। અમને પાલવેને 1 કટ્ટો કાપવાના 50 રૂપિયા તો મજૂરી આપે છે। ઉપાડવાનું નોખું, પાણીનું નોખું, ખાતરનું નોખું, ઉતે અમારું કેવા ખર્ચા કર્યા હોય કાકા? ખર્ચા જાજા થઈ ગયા છે। અમે મજૂરીને મળતા નથી એવું થઈ ગયું અત્યારે। અત્યારે શું ભાવ મળે છે યાર્ડમાં? યાર્ડમાં 170 થી 150 રૂપિયા લગા બસ મળવા જો કેટલા ખરેખર કાકા? 400 થી 500 રૂપિયા મળે ને તો જ માણસને મળે કાંઈક રૂપિયા ને મળે નથી, બરાબર? 400 રૂપિયા તો બજાર ઓછામાં ઓછી 450 500 તો હાલની છે, અત્યારે નથી મળતા। નથી મળતા। આમ કે ખેડૂતોનું કહેવું છે કે જાણે કુદરત અને સરકાર બંને ખેડૂતો ઉપર ઉઠી હોય એવું લાગી રહ્યું છે। એક તરફ આકાશી આફતોને કારણે ખેડૂતોને હેરાન છે, આર્થિક નુકસાન વેઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને લઈ આવતા ખેડૂતોને ડુંગળીના પોષણ સમભાવ નથી મળી રહ્યા અને હાલ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિમણ દીઠ રૂપિયા 100 થી 175 મળી રહ્યા છે। ખેડૂતોના ભાવને અપૂરતા ગણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે મિનિમમ 600 પ્રતિમણના ભાવ મળે તો ખેડૂતોને આર્થિક લાભ થાય। ખેડૂતોનું કહેવું છે કે હાલ જે ભાવ મળી રહ્યા છે તે અપૂરતા છે। ખેડૂતોની ડુંગળી ખેતરથી લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવા માટે જે ટ્રાન્સપોર્ટ ખર્ચ થાય છે તે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નીકળી શકે એમ નથી। આમ ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે। તમારું નામ અને વિગત? મારું નામ અહેમદભાઈ છે, અહેમદભાઈ ઘુઘા। હું ભાણવડથી આવ્યો છું, ખેડૂત છું। ડુંગળી ભરી અને આજે ધોરાજી માર્કેટ યાર્ડિંગમાં આવ્યો છું। અહીંયા ડુંગળીના કોઈ એવા ભાવ નથી કે ખેડૂતને સંતોષ થાય। અહીંયા 100 રૂપિયાથી માંડી અને 170 રૂપિયામાં ડુંગળી વેચાય છે। આનાથી ખેડૂતનું કાંઈ ન થાય, આનાથી જગતનો તાત બરબાદ થઈ જાય। આ દિવસો દિવસ રાસાયણિક ખાતર તથા કીટનાશક દવાઓમાં જોરદાર ઉછાળો ભાવમાં થાય છે અને ડુંગળીના ભાવ તળિયામાં બેસે છે, તો આ જગતના તાતનું હવે થશે શું? આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ડુંગળીના ભાવ ખેડૂતને કમસે કમ 500 થી 600 રૂપિયા તો મળવા જ જોઈએ। આમાં જગતનો તાત કરશે શું? આમાં એના લણાવાના, ઉપાડવાના, નેંદામણના એનો પણ ખર્ચો નથી ઉપડતો। આ યાર્ડમાં આવવાથી પોતાની વાડીએથી યાર્ડમાં લઈ આવવા માટે 1 કટ્ટાનું ભાડું કમસે કમ 50 રૂપિયા બેસી જાય છે અને 100 રૂપિયા મણનો ભાવ આવે છે, તો યાર્ડમાં 200 રૂપિયા કટ્ટાનો ભાવ થયો, તો આમાં ખેડૂત કરશે શું? મારું એ કહેવાનું થાય છે સરકારશ્રીને કે આમાં જગતનો તાત જીવતો કેમ રહેશે? આ દિવસે ને દિવસે હવે રોવાનો એનો વારો આવ્યો છે, તો તમે એના વિશે કંઈક વિચારો, તમે એના વિશે કોઈ નિર્ણય લ્યો। આમાં જગતનો તાત કરશે શું? શરૂઆત મારું નામ વિનુભાઈ શાંતિભાઈ ડોગરિયા ગોલા છે। આ 150ના ભાવની ડુંગળી જાય એ ખેડૂતને પોસાય જ નહીં। આશરે ઓછામાં ઓછો ખર્ચો 15 થી 20,000 રૂપિયા વીઘે થયો હશે। 150 રૂપિયા આ ડુંગળી જાય પોસાય નહીં ખેડૂતને। 70 રૂપિયા તો ખાલી 60 રૂપિયા તો આવડા કટ્ટો ખાલી ભરવાની મજૂરી થઈ કાપી, તે છતાં નિંદામણ એ બધું નોખું। કેવા ભાવ મળવા જો? ભાવ ઓછામાં ઓછા 450 થી 500 મળે ને તો જ ખેડૂતને પોસાય। અત્યારે ભાવ મળી રહ્યા છે એનાથી ખેડૂતો કેવાક નારાજ છે? નારાજ તો હોય જ ને આમાં ખેડૂત। આ ખર્ચો લેતો જાય છે માથે તોય પોસાય એમ નથી। આ ખાલી આ લણવાની મજૂરી થઈ ખેતરમાં, ભાડા તો અલગ બધાય।